જંબુસરના કાવા ભાગોળ ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વડસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ કાવા ભાગોળ સ્થિત વડવૃક્ષ પાસે મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને પૂજા સામગ્રી સાથે ઉમટી પડી હતી। શ્રદ્ધાપૂર્વક મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરી હતી, સૂતરનો દોરો વીંટ્યો હતો અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ અવસરે સાવિત્રી અને સત્યવાનની પાવન કથાનું પણ શ્રવણ કરવામાં આવ્યું હતું, જે નારી શક્તિ અને પતિ ભક્તિનું પ્રતીક છે। આ વ્રત હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્યનું પ્રતીક મનાય છે। વડવૃક્ષને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા કરીને મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે। જંબુસરના કાવા ભાગોળ ખાતે પણ આ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું, જ્યાં મહિલાઓ પૂરા શ્રદ્ધા ભાવથી આ વ્રતને સંપન્ન કર્યું। રિપોર્ટર રોનક ઠક્કર, BA ન્યૂઝ ગુજરાતી, જંબુસર। જય શ્રી કૃષ્ણ। યુગાયુગાબ્દી વર્ષોથી, ચારેય યુગોથી અખંડ સૌભાગ્યવતી બહેનો જે પરણેલા છે તે પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે, કામના પૂર્તિ માટે આ વડસાવિત્રી વ્રતનું પૂજન કરી રહેલા છે, જે થકી પૂર્વ ઇતિહાસમાં તો એવું કહે છે કે યમરાજાની પાસેથી વરરાજાને પણ એમણે પાછા મેળવેલા હતા। એ જ પ્રમાણે આજની આ ભાવના બહેનો ધાર્મિક ભાવનાથી કરી રહેલા છે। ભગવાન એ સર્વને એમની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે, એમના પતિના આયુષ્યની વૃદ્ધિ આપે, એ માટે અમે આ વ્રત પૂજા કરી રહેલા છે। મંગલ કામના સિદ્ધિરસ્તુ।